નમસ્કાર મિત્રો, ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે મુંબઈના એક ડાયરા દરમિયાન આપેલા એક નિવેદનને કારણે બાદ બનેલી ઘટનાઓથી હાલ વિવાદ સર્જાયો છે. માયાભાઈના આ નિવેદન બાદ એક વ્યક્તિએ તેમને તથ્યોથી ખરાઈ કરાવી. બાદમાં આ વ્યક્તિ પર 7થી 8 શખ્સોનો અચાનક હુમલો થયો. ત્યારે આ હુમલા મામલે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર ગંભીર આક્ષેપો ઉછળ્યા. જોકે પોલીસે સમગ્ર મામલો દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું છે. આ મામલે હાલ એક પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી પણ કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. ત્યારે શું આખો મામલો ચાલ્યો, વિગતવાર મિત્રો આજે આપણે જાણીશું. તો મિત્રો, આ સમગ્ર મામલાની શરૂઆત મુંબઈમાં આયોજિત માયાભાઈ આહિરના એક કાર્યક્રમથી થઈ હતી. જે મુંબઈના કાર્યક્રમમાં માયાભાઈએ યોગેશભાઈ સાગર નામના વ્યક્તિનો ઉલ્લેખ કરીને તેઓને બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી હોવાનું નિવેદન આપ્યું હતું. બાદમાં આ મામલે બગદાણાના ગામના સરપંચ નવનીત બાધાણિયાએ માયાભાઈને કોલ કરીને મેનેજિંગ ટ્રસ્ટી બાબતે સાચી માહિતી આપી હતી. જે બાદ માયાભાઈએ પણ પોતાની ભૂલ સ્વીકારીને સોશિયલ મીડિયા મારફતે માફી પણ માગી હતી. આ તમામ બાબતો વચ્ચે આ તરફ બગદાણામાં પંથકમાં નવનીત બાધાણિયા પણ મારામારીનો બનાવ બન્યો. જે બાબતે બગદાણા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એક કાલેને 7-8 જેટલા શખ્સો આવ્યા અને રોડ પર નવનીતભાઈને ચારે બાજુથી ઘેરી ગંભીર રીતે માર માર્યો હતો, જે વાયરલ થયો હતો અને સોશિયલ મીડિયા પર આ હુમલો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના ઇશારે કરાયો હોવાના આરોપો ઉછળ્યા હતા. બાદમાં બગદાણામાં સરપંચ નવનીતભાઈને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા અને આ તરફ હુમલાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ભારે ચર્ચામાં આવી ગયો હતો. જો કે સમગ્ર મામલામાં આ મહુવાના ડીવાયએસપી રીમાબા ઝાલાએ વિગતવાર ખુલાસો કર્યો હતો અને પોલીસે તપાસ બાદ આ હુમલા કેસમાં માયાભાઈ આહિર કે તેમના દીકરાની સંડોવણીના કોઈ પુરાવા નહીં હોવાનો દાવો પણ કર્યો હતો. ડીવાયએસપી રીમાબા ઝાલાએ સ્પષ્ટતા કરી કે નવનીતભાઈ બાધાણિયા પર થયેલા હુમલા સાથે માયાભાઈ કે પછી તેમના પુત્ર જયરાજ આહિરને કોઈ જ લેવા દેવા નથી. નવનીતભાઈ પર બાતમીની શંકાના કારણે હુમલો થયો હતો. ખરેખર આ હુમલાખોર શખ્સો ગેરકાયદેસર ખનન જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા અને તાજેતરમાં જ ખાણ ખનિજ વિભાગની તેમના પર રેડ પડી હતી. જેથી હુમલાખોરોને એવી શંકા હતી કે આ નવનીતભાઈ પોલીસ સાથે તથા ખાણ ખનિજના વિભાગના અધિકારીઓને બાતમી આપી રેડ પડાવે છે.